આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે છે તે તૈયારીઓ તેજ કરી છે. હું તમને દ્રશ્યો બતાવીશ. રાજકોટ કમલમ ખાતેના છે કે જ્યાં આજ રોજથી 2 દિવસની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી લઈને સેન્સ પ્રક્રિયા છે તે રાખવામાં આવી છે. વિધાનસભા વાઇઝ આ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. આજે 1 થી 12 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવશે. આવતીકાલે બાકીના 6 વોર્ડ ની સેન્સ છે તે હાથ ધરવામાં આવશે. રાજકોટ પૂર્વ વિધાનસભા વોર્ડના 4, 5, 6 અને 15 ના સેન્સ છે તે લેવામાં આવશે. રાજકોટ વિધાનસભામાં જે રીતે વાત કરીએ તો વિધાનસભા વાઇઝ આ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. આપ સીધા જ આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ તમે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે જે ઉમેદવારો છે ફોર્મ ભરાવવા માટે અહીં ઉમટી પડ્યા છે. આ દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો કે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને સેન્સ પ્રક્રિયા છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે હાથ ધરવામાં આવી છે. ગત ચૂંટણી એટલે કે 2021ની ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા 12 ચહેરા છે તે રિપીટ કરવામાં આવ્યા હતા અને 60 જેટલા નવા ચહેરાઓ છે તે મેદાનમાં આવ્યા હતા. છતાં પણ 72 પૈકી 68 સીટો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો અને આ વર્ષે હવે જોવાનું રહેશે કે કેટલા ચહેરાઓ છે તે આ ચૂંટણીની અંદર રિપીટ કરવામાં આવે છે અને કેટલા ચહેરાઓ છે તે નવા આ ચૂંટણીની અંદર આવે છે તે પણ એક જોવાનું મહત્વનું રહેશે. અને આગામી દિવસોમાં ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ છે તે કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે.